બેટા, હું સવારમાં ઉઠું ત્યારે પહેલું પગથિયું મૂકું તો એડીમાં બહુ દુખે છે. આવું કેમ થાય છે? બા, મને ચોક્કસ ખબર નથી, પણ ચાલો આપણે ઇન્ડિયાના ફર્સ્ટ કોમ્પ્રિહેન્સિવ ફૂટ અને એન્કલ કેર સેન્ટર ઓલવેન હોસ્પિટલના એક્સપર્ટ ડોક્ટર નૃતિક પટેલને પૂછીએ. સવારમાં પહેલું પગથિયું મૂકું ત્યારે તો સાહેબ પગ જ નથી મુકાતો. આવું પ્લાન્ટર ફેશિયાટિસના દરેક દર્દીઓ જ્યારે અમને બતાવવા આવે ત્યારે કહેતા હોય છે. તો એનું કારણ શું છે? પ્લાન્ટર ફેશિયા એટલે કે એડીનો દુખાવો. એડીના દુખાવામાં જ્યારે પણ સ્નાયુઓમાં સોજો આવતો હોય છે ત્યારે દર્દી રાતે સૂઈ જાય ત્યારે પાછળના સ્નાયુ એટલે કે કાફ મસલ અને નીચેના સ્નાયુ એટલે કે પ્લાન્ટર ફેશિયા એ બંને સ્નાયુઓ જકડાઈ જતા હોય છે. અને જેવું પેશન્ટ સવારે પગથિયું મૂકે એટલે કે જમીન પર પગ મૂકે ત્યારે એ સ્નાયુઓ ખેંચાતા હોય છે. આવા સ્નાયુ ખેંચાવાના કારણે દર્દીને અતિશય દુખાવો થતો હોય છે. આવો દુખાવો નોર્મલી 15થી 20 મિનિટ સુધી રહેતો હોય છે અને 15-20 મિનિટ પછી જ્યારે પેશન્ટ રૂટીન એક્ટિવિટીમાં આવે ત્યારે દુખાવો ઓછો થતો હોય છે. એટલે કે દુખાવામાં ઘણી બધી રાહત મળતી હોય છે. એટલે જ દરેક પ્લાન્ટર ફેશિયાટિસના દર્દીને પહેલા પગથિયામાં એટલે કે ફર્સ્ટ સ્ટેપ પેઇન દર્દ હોય છે. થેન્ક યુ.